બનાસકાંઠાના બાબરમાં શિયાળાની ઠંડી વચ્ચે તસ્કરોનું તરખાટ જોવા મળી રહ્યો છે। 3 મકાનોના તાળા તોડીને ચોરી કરવામાં આવી છે અને દાગીના અને રોકડ રકમ સહિતની તસ્કરોએ ચોરી કરી છે। અવારનવાર ચોરીના બનાવો બને છે, તેમ છતાં પણ પોલીસ ઊંઘમાં જોવા મળી રહી છે। બાબરમાં પોલીસનું નાઇટ પેટ્રોલિંગ વધારવા માટે માંગણી કરવામાં આવી છે। રાત્રે 3 થી 3:30 વચ્ચે તાળો તોડીને ચોરી થઈ લે છે। રકમની અંદર 10,000 રોકડા અને થોડુંક છોકરાને ચાંદી ને એવું પડ્યું તો એ બધું લઈ ગયા છે। આ સોસાયટીની અંદર એમએલએ, એમપી, પોલીસ બધા રહેવા છતાં આ સોસાયટીની અંદર ચોરીના બનાવો અવારનવાર બનતા આવે છે। તો એને લગતી કોઈ કામગીરી સરસ થાય તો સારું। આજે રાત્રે 3 ઘરે તાળા તૂટ્યા અને માધવ સિટીમાં મકાન છે। પહેલું મકાન તૂટ્યું બાપજીનો જાસનવાડાના, એમને નથી ના તૂટ્યું એટલે આ લોકો અહીં આવ્યા, અહીં આવીને આ મકાનનો લોક તોડ્યું, લોક તોડતા ન તૂટ્યું તો પછી તામેથી લોકોએ આખો પેલો શું કહેવાય મજાકરો ખેંચી લીધો અને અંદર જઈ અને તિજોરી લુગડો તિજોરી ખોલી, તિજોરીમાંથી લોકોએ જે પૈસા હતા એ 10,000 રૂપિયા લીધા છે, બીજું કંઈક છોકરાને પહેરવાનું હોય પાયલ ને જેવો એ બધું ચોરી કરી દે। જો આ સોસાયટીની અંદર આ ભાજપની અને આ સોસાયટીની અંદર એમપી, એમએલએ રહેતા હોય અને પીઆઈ ખુદ રહેતા હોય છતાં જો ચોરી થતી હોય તો પોલીસની નિષ્ક્રિય